નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 4 અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનોમાં ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની હવે શરૂઆત થાય છે. આજે હું તો આપની સમક્ષ એવો જ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને આવ્યો છું. એ ટોપિકનું નામ છે નિષેધવાચક વિધાન એટલે શું, તેનું ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, રૂપ અને સત્યતા મૂલ્યના નિયમો સત્યતા કોષ્ટક દ્વારા સમજાવો. મિત્રો, આ 4 ગુણની અંદર પૂછાતો પ્રશ્ન છે. મિત્રો, નિષેધવાચક વિધાનને સમજીએ પહેલાં જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એની બાજુમાં બેલ આઇકોન આપેલું છે, જેને પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને નિયમિત મળતા રહે. મિત્રો, મારી તમને બધાને એક ખાસ વિનંતી કે મારા વિડીયોને અંત સુધી જોવાનું રાખો, જેથી આ પ્રશ્નના બધા જ મુદ્દા તમે સારી રીતે સમજી શકો. તો મિત્રો, શરૂ કરીએ નિષેધવાચક સંયુક્ત વિધાન. તો જો મિત્રો, નિષેધવાચક વિધાનને સમજીએ પહેલાં હું આપને કેટલાક પ્રશ્નો કરીશ. સૌથી પહેલો પ્રશ્ન, સંયુક્ત વિધાન કોને કહેવાય? જે વિધાનમાં એક કે તેથી વધારે સાદા વિધાનોનો સમાવેશ થાય છે તે વિધાનને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. મિત્રો, આપણું પ્રકરણ એ સંયુક્ત વિધાન જ છે, પણ સંયુક્ત વિધાનમાંય પ્રકારો પડે છે. એમાંય વળી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનોનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, મેં તમને પ્રીવિયસ વિડીયોમાં સમજાવ્યું કે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન એટલે શું. તો જે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેની અંદર સમાવેશ પામતા વિધાન કે વિધાનોના સત્યતા મૂલ્ય પર અવલંબે છે તે સંયુક્ત વિધાનને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. મિત્રો, સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના કેટલા પ્રકારો છે? કયા કયા? સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના કુલ 5 પ્રકારો છે. કયા કયા 5 પ્રકારો છે? નંબર 1, નિષેધવાચક વિધાન. નંબર 2, સામુચ્ચયિક વિધાન. નંબર 3, વૈકલ્પિક વિધાન. નંબર 4, શરતી વિધાન. અને નંબર 5, દ્વિશરતી વિધાન. મિત્રો, આપણે આ પ્રકરણની અંદર આ 5 પ્રકારના સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનોનો અભ્યાસ કરવાનો છે. એટલે કે એટલીની વ્યાખ્યાનો અભ્યાસ કરીશું, એના ઉદાહરણોને સમજીશું, એની પ્રાતિક રજૂઆત કઈ રીતે કરવી, એની રૂપની રજૂઆત કઈ રીતે કરવી, એનું તાર્કિક સ્વરૂપ સમજીશું, એના સત્યતા મૂલ્યની શક્યતાઓને તપાસીશું, એનો સત્યતા મૂલ્યના નિયમોને જોઈશું અને છેલ્લે એનો સત્યતા કોષ્ટક અંગે અભ્યાસ કરીશું. તો મિત્રો, શરૂ કરીએ કે નિષેધવાચક વિધાન એટલે શું, તેનું ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, રૂપ અને સત્યતા મૂલ્યના નિયમો એ સત્યતા કોષ્ટક દ્વારા સમજીએ. તો મિત્રો, સૌથી પહેલી વાત કે નિષેધવાચક વિધાન એટલે શું, એની વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે કે નિષેધવાચક વિધાન એટલે જે સંયુક્ત વિધાનમાં મૂળ વિધાનનો નથી કારક વડે નિષેધ કરવામાં આવ્યો હોય તે સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન કહે છે. ફરીથી કહું છું મિત્રો કે નિષેધ કે નિષેધવાચક વિધાન કોને કહેવાય, એની ડેફિનેશન બરાબર યાદ રાખજો. જુઓ ફરીથી, જે સંયુક્ત વિધાનમાં મૂળ વિધાન એટલે સાદું વિધાન, નથી કારક વડે, નથી શબ્દ વડે નિષેધ કરવામાં આવ્યો હોય તે સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન કહે છે. દાખલા તરીકે, કોને નિષેધવાચક વિધાન કહેવાય? જુઓ, અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે, તર્કશાસ્ત્ર અઘરો વિષય નથી. આ નિષેધવાચક વિધાન છે. મિત્રો, કેમ એને નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે? કારણ કે તર્કશાસ્ત્ર અઘરો વિષય છે એ મૂળ વિધાનનો, એ સાદા વિધાનનો નથી શબ્દ વડે, નથી કારક વડે નિષેધ કરવામાં આવ્યો છે અને એટલા માટે તર્કશાસ્ત્ર અઘરો વિષય નથી એ સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે સામાન્ય વાતચીતમાં
કે વ્યવહારમાં પણ આપણે નથી શબ્દ વડે અહીંયા કે એના પર્યાયરૂપ શબ્દનો ઉપયોગ કરીને પણ મૂળ વિધાનનો નિષેધ કરીએ, સાદા વિધાનનો નિષેધ કરીએ તો એ પણ નિષેધ કે નિષેધવાચક વિધાન તરીકે જ ઓળખાય છે. દાખલા તરીકે અહીંયા નથી કે નહીં શબ્દના પર્યાયવાચી શબ્દો કયા છે કે જેના વડે પણ મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવે તો એને નિષેધવાચક વિધાન તરીકે જ ઓળખવામાં આવે છે. તો મિત્રો આ નથી કારકના કે નથી શબ્દના પર્યાયરૂપ શબ્દો બરાબર યાદ રાખજો, કારણ કે એના વડે પણ મૂળ વિધાનનો નિષેધ કરી શકાય છે. અને આ શબ્દો યાદ રહેવા જોઈએ. એક તો નહીં શબ્દ વડે પણ મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવે તો પણ એ નિષેધવાચક વિધાન બને છે. એમ નથી શબ્દ વડે પણ મૂળ વિધાનનો નિષેધ કરી શકાય. એ વાત ખરી નથી, એ વાત ખોટી છે, એ ખરું નથી, એ બનવા જોગ નથી, એવું હકીકતમાં નથી, એ વાતમાં કોઈ માલ નથી વગેરે શબ્દો એ નથી કારકના પર્યાયરૂપ શબ્દો છે. અને એ પર્યાયરૂપ શબ્દો વડે પણ જો મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવે છે તો એને નિષેધ કે નિષેધવાચક વિધાન તરીકે જ ઓળખવામાં આવે છે. તો સમજાયું મિત્રો કે નિષેધ કે નિષેધવાચક વિધાન કોને કહેવાય? ફરીથી કહું છું કે જે સંયુક્ત વિધાનમાં મૂળ વિધાનનો નથી કારક વડે નિષેધ કરવામાં આવ્યો હોય તે સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે. તો મિત્રો હવે આપણે નિષેધ કે નિષેધવાચક વિધાનની પ્રાતિક રજૂઆત કેવી રીતે કરવી એને હવે સમજીએ. તો જો મિત્રો નિષેધવાચક વિધાનની પ્રાતિક ભાષામાં રજૂઆત કરવી હોય તો કઈ રીતે કરી શકાય? મિત્રો એક વાત બરાબર યાદ રાખજો, કઈ કે વિધાનની તાર્કિક રજૂઆતમાં ભાષાની કોઈ પણ જાતની સંદિગ્ધતા રહેવા ન પામે અને વિધાનના રૂપને એકદમ ચોકસાઈપૂર્વક અને સ્પષ્ટ રીતે ગ્રહણ કરવાનું શક્ય બને એટલા માટે આ નથી કે નથીના પર્યાયરૂપ કોઈ પણ શબ્દ માટે પ્રાતિક તર્કશાસ્ત્રમાં અહીંયા એક પ્રતીક વાપરવામાં આવે છે. મિત્રો આ કયું પ્રતીક વાપરવામાં આવે છે? આ સર્પાકાર પ્રતીક. જુઓ, એને કર્લ પણ કહી શકાય, એને નિષેધ પણ કહી શકાય, એને નોટ પણ કહી શકાય. તો આ નથી કે નથી શબ્દના કોઈ પણ પર્યાયરૂપ શબ્દ માટે પ્રાતિક તર્કશાસ્ત્રમાં આ પ્રતીક વપરાય છે. આ પ્રતીક બરાબર યાદ રાખજો, આ પ્રતીક છે. એને નિષેધ પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. એને નથી વાચક તરીકે નથી કહી શકાય કે આ નથી શબ્દ માટે વપરાય છે કે એના પર્યાયરૂપ કોઈ પણ શબ્દ માટે વપરાય છે. તો મિત્રો આપણે નિષેધ કે નિષેધવાચક વિધાનમાં આ નથી શબ્દ કે એના પર્યાયરૂપ કોઈ પણ શબ્દ માટે આ પ્રતીક વાપરીને આપણે નિષેધ કે નિષેધવાચક વિધાનની પ્રાતિક રજૂઆત કરી શકાય છે. દાખલા તરીકે નિષેધ કે નિષેધવાચક વિધાનની પ્રાતિક રજૂઆત કઈ રીતે કરી શકાય એના માટે પણ હું આપને એક ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે જુઓ, અહીંયા આપેલું વિધાન, મેં અહીંયા એક વિધાન નિષેધવાચક વિધાન લખ્યું છે, સુભાષ બાબુ જીવિત નથી. આ મિત્રો નિષેધવાચક વિધાન છે. કેમ નિષેધવાચક વિધાન છે? કારણ કે એમાં સુભાષ બાબુ જીવિત છે એ મૂળ વિધાન સાદા વિધાનનો નથી શબ્દ વડે નિષેધ થયેલો છે, એટલે નિષેધવાચક વિધાન કહેવાય છે. મિત્રો આ નિષેધવાચક વિધાનની પ્રાતિક રજૂઆત કરવી હોય, પ્રાતિક ભાષામાં રજૂ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો જુઓ, એના માટે અહીંયા એક સંકેતાવલીનો ઉપયોગ કરીશું. સંકેતાવલી મતલબ કે આપણે મૂળ વિધાન માટે કયા પ્રતીકનો ઉપયોગ કરીશું, એમાં નથી કે એના પર્યાયરૂપ કોઈ પણ તાર્કિક કારક માટે કયા પ્રતીકનો ઉપયોગ કરીશું એ અહીંયા આપણે દર્શાવીશું. દાખલા તરીકે જુઓ, સુભાષ બાબુ જીવિત છે એ મૂળ વિધાન છે, સાદું વિધાન છે. એ સાદા વિધાન માટે આપણે અહીંયા વિધાનપરક અચલનો ઉપયોગ કરીશું. મેં તમને અગાઉ કહ્યું હતું કે કોઈ પણ વિધાનની પ્રાતિક ભાષામાં રજૂઆત કરવી હોય તો આપણે વિધાનપરક અચલનો ઉપયોગ કરીશું. એથી ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરીશું. તો મિત્રો અહીંયા એક જ સાદું વિધાન છે, એના માટે આપણે એ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરીશું, એ પ્રતીક લઈશું. અને નંબર 2, નથી કારક માટે, નથી શબ્દ માટે અહીંયા સર્પાકાર પ્રતીક એટલે કે નિષેધ પ્રતીક મૂકીશું. તો આ સુભાષ બાબુ જીવિત નથી એ વિધાનની નિષેધવાચક વિધાનની પ્રાતિક રજૂઆત શું થાય?
જો અહીંયા પ્રાતિક રજૂઆત તો સુભાષ બાબુ જીવિત છે, જુઓ સુભાષ બાબુ જીવિત છે બરાબર એ, અને સુભાષ બાબુ જીવિત નથી, નથી માટે આપણે આ સર્પાકાર પ્રતીક, જુઓ સર્પાકાર પ્રતીક આપણે અહીંયા વિધાનની ડાબી બાજુએ જ લખવાનો રિવાજ છે, એટલે કે નિષેધકારક એ વિધાનની જમણી બાજુએ જ અહીંયા વિધાનને લખી શકાય, તો નથી એ વિધાનની ડાબી બાજુએ લખેલું છે જો, અને વિધાન એ નિષેધની જમણી બાજુએ લખી શકાય, તો આ રીતે આપણે એની પ્રાતિક રજૂઆત કરી શકીએ છીએ મિત્રો। તો સુભાષ બાબુ જીવિત નથી એ વિધાનની પ્રાતિક રજૂઆત શું થશે? નિષેધ એ બરાબર સુભાષ બાબુ જીવિત છે અને એનો નથી શબ્દ માટે પ્રતીક મૂક્યું, તો આ એની પ્રાતિક રજૂઆત કરી કહેવાશે। મિત્રો નિષેધ કે નિષેધવાચક વિધાનો એ વિષયની દ્રષ્ટિએ અલગ અલગ હોઈ શકે છે, પણ નિષેધ કે નિષેધવાચક વિધાનનું રૂપ તો એક સમાન જ હોય। મિત્રો આપણે નિષેધવાચક વિધાનની રૂપની રજૂઆત કરવી હોય તો રૂપની રજૂઆત કરવા માટે અહીંયા હું તમને બીજું એક ઉદાહરણ સમજાવું। હું વ્યવસાય કરીશ નહીં, આ પણ નિષેધવાચક વિધાન છે મિત્રો। હવે આ નિષેધવાચક વિધાન કયા રૂપમાં રજૂ થયું છે? તો જુઓ એમાં મૂળ વિધાન હું વ્યવસાય કરીશ એ મૂળ વિધાન છે, સાદું વિધાન છે, એનો નહીં શબ્દ વડે નિષેધ કરવામાં આવેલો છે। તો આપણે કોઈ પણ વિધાનના રૂપની રજૂઆત કરવી હોય તો કયા પ્રતીકનો ઉપયોગ કરીશું? એ થી ઝેડ સુધીના કેપિટલ નહીં તેવા નાના અક્ષરો, એટલે કે વિધાનપરક પરિવર્તીઓ। શું કહેવાય? વિધાનપરક પરિવર્તીઓ, ટૂંકમાં PQRS, કેપિટલ નહીં તેવા નાના અક્ષરો એટલે વિધાનપરક પરિવર્તી। જો એક જ સાદું વિધાન હોય તો આપણે P પરિવર્તીનો ઉપયોગ કરી શકીએ, બે સાદા વિધાનો હોય તો P અને Q પરિવર્તીનો ઉપયોગ કરી અને આપણે નિષેધ કે નિષેધવાચક વિધાનની રૂપની રજૂઆત કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો જુઓ નિષેધવાચક વિધાનમાં એક જ મૂળ વિધાન હોય છે, સાદું વિધાન હોય છે, એનો મતલબ કે એના માટે આપણે એક કોઈ P પરિવર્તીની પસંદગી કરીશું। કયા પરિવર્તીની પસંદગી કરીશું? P વિધાનપરક પરિવર્તી, કેપિટલ નહીં તેવો નાનો અક્ષર P પરિવર્તીનો ઉપયોગ કરીશું અને નહીં કે નથી શબ્દ કે કોઈ પણ એના માટે આપણે અહીંયા નિષેધ પ્રતીક મૂકીશું। તો મિત્રો આ નિષેધ કે નિષેધવાચક વિધાનના રૂપની રજૂઆત શું બનશે? જુઓ આ રૂપની રજૂઆત, P નો નિષેધ કરો, શું કરવાનું આપણે? P નો નિષેધ, તો આ નિષેધ P એ નિષેધ કે નિષેધવાચક વિધાનના રૂપની રજૂઆત કહેવાશે। મિત્રો આ વાત બરાબર યાદ રાખજો, આ નિષેધ એ નિષેધવાચક વિધાનની પ્રાતિક રજૂઆત કહેવાય છે, જ્યારે આ નિષેધ P એ નિષેધવાચક વિધાનના રૂપની રજૂઆત કહેવાય છે। મિત્રો આ બંનેમાં ફરક શું? આ બંનેમાં ફરક એ કે આ કેપિટલ એ વિધાનપરક અચલ એ પ્રાતિક ભાષા માટે વપરાય છે અને આ સ્મોલ p એ રૂપની રજૂઆત કરવા માટે વપરાય છે। સમજાઈ ગઈ વાત? તો આ બંને સમજ્યા પછી હવે આપણે નિષેધનું તાર્કિક સ્વરૂપને સમજીશું। તો જો મિત્રો હવે આપણે નિષેધનું તાર્કિક સ્વરૂપ સમજીએ। નિષેધના તાર્કિક સ્વરૂપની અંદર મેં અહીંયા 3 મુદ્દાઓનો સમાવેશ કરેલો છે કે નિષેધ કારક એ એકમુખી કારક છે કે દ્વિમુખી કારક છે? નિષેધ એ સદિતા ફલનલક્ષી કારક છે? નિષેધ એ સદિતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કેવી રીતે બને છે? તો એને આપણે હવે તાર્કિક સ્વરૂપમાં સમજીએ। તો જુઓ પહેલો મુદ્દો, નિષેધ એકમુખી કારક છે। મિત્રો મેં તમને અગાઉ એકમુખી કારક કોને કહેવાય ને દ્વિમુખી કારક કોને કહેવાય એ સમજાવ્યું છે કે જે કારક સાદા કે સંયુક્ત એવા ફક્ત એક જ વિધાનને લાગુ પડતું હોય એને આપણે એકમુખી કારક કહેવામાં આવે છે। તો મિત્રો 5 કારકો છે, નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી। આ 5 સદિતા ફલનલક્ષી કારકોમાં નિષેધ પહેલું કારક એ એકમુખી કારક કહેવાય છે। કેમ નિષેધને એકમુખી કારક કહેવાય છે? તમારે કારણ આપવું પડશે। શું કારણ આપશો? નિષેધ એકમુખી કારક છે કારણ કે તેનું ક્ષેત્ર ફક્ત તેની જમણી બાજુએ આવેલા કોઈ પણ એક જ વિધાનને લાગુ પડે છે, એટલા માટે નિષેધને એકમુખી કારક કહેવામાં આવે છે। મિત્રો મેં તમને આ વાત સમજાવેલી છે કે નિષેધને એકમુખી કારક કેમ કહેવાય છે, કારણ કે નિષેધ કારકનું ક્ષેત્ર તેની જમણી બાજુએ આવેલા કોઈ પણ એક જ વિધાનને લાગુ પડે છે।
સમજાય છે? દાખલા તરીકે જુઓ, દાખલા તરીકે અહીંયા હું દાખલા તરીકે નિષેધ પી લખું તો આ નિષેધ પીની અંદર જુઓ, અહીંયા નિષેધ એની જમણી બાજુએ આવેલા ફક્ત પીને જ લાગુ પડે છે, એટલા માટે એકમુખી કારક કહેવામાં આવે છે. સમજાય છે મિત્રો? નંબર 2, નિષેધના તાર્કિક સ્વરૂપમાં આપણે બીજો મુદ્દો સમજીશું કે નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે. કેવું છે? સત્યતા ફલનલક્ષી કારક છે. કેમ મિત્રો નિષેધને સત્યતા ફલનલક્ષી કારક કહેવામાં આવે છે? કારણ કે નિષેધ કારકના ઉપયોગથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે. કેમ સત્યતા ફલનલક્ષી કારક કહ્યું? કારણ કે જે કારક સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરતું હોય તે કારકને આપણે સત્યતા ફલનલક્ષી કારક તરીકે ઓળખીએ છીએ. તો નિષેધ કારક પણ એના ઉપયોગથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે, માટે નિષેધ કારકને સત્યતા ફલનલક્ષી કારક કહેવામાં આવે છે. નંબર 3, એના તાર્કિક સ્વરૂપમાં ત્રીજો મુદ્દો મૂકીશું કે નિષેધ એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. કેવું છે? સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન. કેમ મિત્રો એને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવામાં આવે છે? કારણ કે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્ય પર અવલંબે છે. નિષેધનું સત્યતા મૂલ્ય શેના ઉપર અવલંબે છે? તેની અંદર સમાવેશ પામતા ઘટકરૂપ વિધાન એટલે કે મૂળ વિધાન ઉપર, એના સાદા વિધાન ઉપર અવલંબે છે, અને એટલે જ નિષેધને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. સમજાય છે મિત્રો? તો અહીંયા નિષેધ એટલે તમારે શું સમજવાનું? નિષેધ કે નિષેધવાચક વિધાન એટલે તમે આ નિષેધ પી આ નિષેધવાચક વિધાન જ કહેવાશે મિત્રો. હવે આ નિષેધ નોટ પીના રૂપમાં રજૂ થયેલું હોય એ વિધાન એટલે નિષેધવાચક વિધાન. મિત્રો આ નિષેધવાચક વિધાન એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. કેમ એને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવામાં આવ્યું? કારણ કે આ નિષેધનું સત્યતા મૂલ્ય એટલે કે આ વિધાન સત્ય છે કે અસત્ય એનું સત્યતા મૂલ્ય નક્કી કરવું હોય તો આપણે તેની અંદર સમાવેશ પામતો ઘટકરૂપ વિધાન, આનું ઘટકરૂપ વિધાન કયું કહેવાય? પી. આ પી એ ઘટકરૂપ વિધાન કહેવાશે. શું કહેવાશે? સાદું વિધાન કહેવાય છે, ઘટકરૂપ વિધાન કહેવાય છે. આ પીના સત્યતા મૂલ્ય ઉપર આ નિષેધ પીના સત્યતા મૂલ્યનું અવલંબે છે, એટલે કે એનું સત્યતા મૂલ્ય આધાર રાખે છે. અને એટલા માટે આપણે તો આ પીનું સત્યતા મૂલ્ય જાણતા નથી. જાણીએ છીએ કે આ પી સત્ય છે કે અસત્ય છે એવું આપણને ખબર નથી, પણ એટલું જરૂર કહી શકીએ મિત્રો કે પીના સત્યતા મૂલ્યની શક્યતાઓનો આપણે વિચાર જરૂર કરી શકીએ કે પી કેટલી વાર સત્ય હોઈ શકે ને પી કેટલી વાર અસત્ય હોઈ શકે, એટલે કે એના સત્યતા મૂલ્યની શક્યતાઓને તપાસવી પડે. તો જુઓ અહીં અમે સત્યતા મૂલ્યની નિષેધની સત્યતા મૂલ્યની કેટલી શક્યતાઓ હોઈ શકે? તો મિત્રો નિષેધની સત્યતા મૂલ્યની 2 શક્યતાઓ હોઈ શકે. કેટલી શક્યતાઓ હોઈ શકે? 2. આ 2 શક્યતાઓ બરાબર યાદ રાખજો. અહીંયા કઈ 2 શક્યતાઓ હોઈ શકે? નંબર 1, પહેલી શક્યતા, પી સત્ય હોય છે, કાં તો પી સત્ય હોય છે, અથવા નંબર 2 બીજી શક્યતા, પી અસત્ય હોય છે. કાં તો પી સત્ય હોય કાં તો પી અસત્ય હોય. બસ આ 2 જ શક્યતાઓ હોય, એ સિવાય બીજી કોઈ શક્યતા હોઈ શકે નહીં. સમજાઈ વાત? તો નિષેધની સત્યતા મૂલ્યની કેટલી શક્યતાઓ? 2. કઈ 2 શક્યતાઓ? કાં તો પી સત્ય હોય કાં તો પી અસત્ય હોય. 2 જ શક્યતાઓ હોય છે. તો મિત્રો આ 2 શક્યતાઓમાંથી નિષેધ એટલે કે આ નિષેધ પી એ ક્યારે સત્ય બને છે અને ક્યારે અસત્ય બને છે? એટલે કે નોટ પી અહીંયા નિષેધ ક્યારે સત્ય બને અસત્ય બને એ માટે તર્કશાસ્ત્રીઓએ નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ બનાવ્યો છે મિત્રો. તો આ નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ બરાબર યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે આ નિયમો યાદ રાખવા પડશે અને તો જ તમે આગળ સારી રીતે અભ્યાસ કરી શકશો. તો મિત્રો નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ કયો છે? જુઓ, જો મૂળ વિધાન પી સત્ય હોય તો તેનો નિષેધ એટલે કે નોટ પી અસત્ય બને છે. કેવું બને છે? અસત્ય બને છે. અને નંબર 2, જો મૂળ વિધાન પી અસત્ય હોય તો તેનો નિષેધ એટલે કે નોટ પી
સત્ય બને છે। સમજાય છે મિત્રો? આને કહેવાય નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ। ટૂંકમાં કહેવું હોય તો પી સત્ય હોય તો નિષેધ પી અસત્ય, અને પી અસત્ય હોય તો નિષેધ પી સત્ય બને છે। એમ પણ નિયમને યાદ રાખી શકાય। ફરીથી જુઓ, નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે? જો મૂળ વિધાન પી સત્ય હોય તો તેનો નિષેધ એટલે કે નોટ પી અસત્ય હોય છે, અને જો મૂળ વિધાન પી અસત્ય હોય તો તેનો નિષેધ એટલે કે નોટ પી સત્ય હોય છે। આને કહેવાય નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ। મિત્રો, આ નિષેધના સત્યતા મૂલ્યના નિયમને આધારે હવે આપણે નિષેધનો સત્યતા કોષ્ટક રચીશું। તમારે આ સત્યતા કોષ્ટકો બહુ જ યાદ રાખવા પડશે। તો નિષેધનો સત્યતા કોષ્ટક રચો એ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ સત્ય માટે આપણે અહીંયા ટી પ્રતીક લઈશું અને અસત્ય માટે એફ પ્રતીક મૂકીશું। બાકી તો તમને ખ્યાલ છે કે નિષેધ માટે અહીંયા નોટ પ્રતીક મૂકીએ છીએ। તો હવે આપણે નિષેધનો સત્યતા કોષ્ટક રચવો હોય તો કઈ રીતે રચવાનો? નિષેધનો સત્યતા કોષ્ટક એટલે તમારે નોટ પીનો સત્યતા કોષ્ટક સમજવાનો, નિષેધ પીનો સત્યતા કોષ્ટક સમજવાનો। તો મિત્રો, અહીંયા જુઓ, મેં નિષેધ પી વિધાન લીધું છે, અને નિષેધ પીમાં એનું મૂળ વિધાન કયું? પી અહીંયા અલગ સ્તંભમાં મૂક્યું છે। જુઓ, પીનો એક અલગ સ્તંભ રચ્યો છે, અહીંયા નિષેધ પીનો એક અલગ સ્તંભ રચ્યો છે। હવે આ પી વિધાન એટલે મૂળ વિધાન, સાદું વિધાન। હવે આ મૂળ સાદું વિધાન કેટલી વાર સત્ય બને ને કેટલી વાર અસત્ય બને, એના સત્યતા મૂલ્યની કેટલી શક્યતાઓ હોઈ શકે? તો મિત્રો, એના સત્યતા મૂલ્યની બે શક્યતાઓ હોઈ શકે। આપણે અગાઉ જોઈ બે શક્યતાઓ। કઈ બે શક્યતાઓ હોઈ શકે? એક, કાં તો પી સત્ય હોય, સત્ય માટે હવે આપણે ટી મૂકીશું, અને કાં તો પી અસત્ય હોય, અસત્ય માટે આપણે એફ પ્રતીક મૂકીશું। તો અહીંયા જુઓ, પી ના સત્યતા મૂલ્યનો વિચાર કર્યો તો આપણને બે શક્યતાઓ મળી, કાં તો પી સત્ય કાં તો પી અસત્ય। હવે આ બંને શક્યતાઓમાં આ નિષેધ પી શું હોઈ શકે? જો પી સત્ય હોય તો આ નિષેધ પી શું બને છે? પી અસત્ય હોય બીજી શક્યતામાં તો નિષેધ પી શું હોઈ શકે છે? એ અંગે આપણે હમણાં જ સત્યતા મૂલ્યનો નિયમ જોયો। તો સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે આપણે અહીંયા પહેલા વિધાનનો પહેલા નંબર જે સ્તંભ આપેલો છે અહીંયા 1 નંબર ઉપર, એનો ઉપયોગ કરી અહીંયા નિષેધના નિયમનો ઉપયોગ કરી એ અહીંયા એના નીચે દર્શાવી અને અહીંયા ટીએફ મૂકીશું તો શું આવશે? જુઓ, નિયમ પ્રમાણે, સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે પહેલી હરોળમાં પી વિધાન સત્ય છે તો નિષેધ પી વિધાન શું બને મિત્રો? અસત્ય બને। શું બને? અસત્ય બને। અને નંબર 2, બીજી હરોળમાં પી વિધાન અસત્ય છે તો નિયમ પ્રમાણે નિષેધ પી શું બને? સત્ય બને છે। સમજાય છે? આને કહેવાય નિષેધનો સત્યતા કોષ્ટક। તો મિત્રો, અહીંયા નિષેધના સત્યતા કોષ્ટકને પણ યાદ રાખવું જરૂરી છે। આગળ જતાં આપણે 5મા પ્રકરણમાં આ સત્યતા કોષ્ટકને આધારે મોટા સત્યતા કોષ્ટકો રચવાના છે અને શીખવાના પણ છે। તો સમજો મિત્રો, મેં તમને અહીંયા નિષેધવાચક વિધાન એટલે શું, નિષેધવાચક વિધાનનું ઉદાહરણ, એની પ્રાતિક રજૂઆત, એના રૂપ, સત્યતા મૂલ્યના નિયમો વગેરેને અહીંયા આપણે સારી રીતે સમજ્યા। તો ફરીથી જોઈએ કે નિષેધવાચક વિધાન એટલે જે સંયુક્ત વિધાનમાં મૂળ વિધાનનો નથીકારક વડે નિષેધ કરવામાં આવ્યો હોય તે સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન કહે છે। દાખલા તરીકે તર્કશાસ્ત્ર અઘરો વિષય નથી, એ નિષેધવાચક વિધાન છે। મિત્રો, નિષેધવાચક એટલે કે નથીના પર્યાયરૂપ શબ્દો કયા? નહીં, એમ નથી, એ વાત ખરી નથી, એ વાત ખોટી છે, એ ખરું નથી, એ બનવા જોગ નથી, એવું હકીકતમાં નથી, એ વાતમાં કોઈ માલ નથી વગેરે શબ્દો એ નથીના પર્યાયરૂપ શબ્દો કહેવાય છે અને એના વડે પણ મૂળ વિધાનનો નિષેધ કરી શકાય। નિષેધવાચક વિધાનની આપણે પ્રાતિક રજૂઆત જોઈ। તો નિષેધવાચક વિધાનની પ્રાતિક રજૂઆત કઈ રીતે થાય? જુઓ, આ મુજબ થાય। મૂળ વિધાન માટે એથી ઝેડ સુધીના કોઈ પણ એક કેપિટલ અક્ષરનો ઉપયોગ અને નથી કે એના પર્યાયરૂપ કોઈ પણ શબ્દ માટે અહીંયા આ નિષેધ પ્રતીકનો ઉપયોગ કરીએ તો એની પ્રાતિક રજૂઆત આ મુજબ થાય। નિષેધવાચક વિધાનના રૂપની રજૂઆત આ રીતે થાય, નિષેધ પી, અને એનું તાર્કિક સ્વરૂપ જોયું। તાર્કિક સ્વરૂપમાં આપણે 3 મુદ્દાઓ જોયા।
નિષેધ એકમુખી કારક છે. કેમ એકમુખી કારક કહેવામાં આવે છે? નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે. કેમ સત્યતા ફલનલક્ષી કારક કહેવામાં આવે છે? નિષેધ એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. કેમ એને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવામાં આવે છે એને આપણે અહીંયા સમજ્યા. નિષેધના સત્યતા મૂલ્યની શક્યતાઓને તપાસી, નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ જોયો અને છેલ્લે આપણે નિષેધનો સત્યતા કોષ્ટક રચ્યો. તો મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને હજુ સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો. મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને હવે નેક્સ્ટ વિડીયો લઈને આવું ત્યાં સુધી આપની રજા લઉં છું. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.